राम राम ने सीताराम मित्रों, लाइक करजो, शेर करजो, सब्सक्राइबर करजो, आवा नवा ब्लॉग जोता रहीजो। ऊपर हतन से वडला में घणाय से भाई ध्यान રાખવી પડે એની ટેટા ખાવા હે ને બિસ્કિટ દીધે નથી ખાવા એ બિસ્કિટ તમારે જેવો કેટલાય નાખ્યા નથી આપી કહેવાય ફોટો કાઢ ખોલા કેળું દેખાવ પણ આને હે ને ભાઈ કુદરતી જ ખાવા દેવાય, આ કાંઈ નખાય નહીં, આ કાંઈ નખાય નહીં અને કુદરતી રીતે જ ખાવા દેવાય। આપણે તો આ જ આવ્યા પછી હે ફોટો નો પાડ્યો ફોટો ફોટો પાડ હે એનો ફોટો પાડતા નહીં કેમેરો મોબાઈલ મિત્રો આ છે શ્યામળ બરાબર। એટલે કોઈ વ્યક્તિ અહીંયા ફરવા આવતા હોય તો ત્યારે કાંઈ વસ્તુ આને ખવડાવાય નહીં, કેમ કે આ ગીરના પશુ કહેવાય અને ગીરનું જે પર્યાવરણ હોય એમાં જે વસ્તુ વનસ્પતિ થતી હોય એ મિત્રો આ ખાય। એટલે ખાસ કરીને જે ફરવા આવતા હોય મિત્રોને વિનંતી કે આને કાંઈ ખવડાવવું નહીં। કુદરતી જે વાતાવરણ હોય, જે કુદરતી પાકતું હોય એ વસ્તુ ખાય મિત્રો। આને ચેમ્બર કહેવામાં આવે છે જો, અને આ કુદરતી રીતે જે આ ખાઈ રહ્યા જ છે, જોઈ શકો છો તમે, જો આ ખાય જ છે, ચેમ્બર કહેવાય। આ કુદરતી રીતે જો આ ખાય જ છે। એટલે મિત્રો અહીંયા કોઈ ફરવા આવતા હોય પર્યટકો તો આને કશું ખવડાવવું નહીં। પછી આ ગીરનો ખોરાક લઈને તમે જીનથી ખવડાવ્યા કરો। જો મ્યુઝિકથી દેખાડું મિત્રો, આ ખાય જ છે। આ છે તુલસીશ્યામ ગીર, જોઈ શકો છો તમે। હાલો અને ચેમ્બર કહેવામાં આવે છે, ચેમ્બર એ નાનું એવું બસડું પણ છે। એ જો કુદરતી રીતે ખડ ઘાસ તમે જે કહો એ વસ્તુ ખાઈ રહ્યું છે। એટલે મિત્રો આને કાંઈ ખવડાવાય નહીં। આ જે કુદરતી વનસ્પતિ ખાતા હોય એ જ કહેવાય। જો અત્યારે કાતરી ખાય છે, ખાટા જે કાતરા કહેવામાં આવે ને એના કોળાયેલા પાંદ હોય ને એ ખાય છે મિત્રો। તમને સીતારામ મિત્રો, આપણે યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબર કરો। તો તુલસીશ્યામ ગીરની અંદર જે રામ ભક્ત હનુમાન એવા અમારા બજરંગી પિક્કો ઉપર બેઠે ગયા છે। તો ખાસ કરીને મિત્રોને વિનંતી કે અહીંયા જે ફરવા આવતા હોય તેઓને કે ભાઈ આને કશું ખવડાવવું નહીં। તુલસીશ્યામ ગીર સામે દેખાય છે મિત્રો ચેમ્બર।
ભાગી ગયા બે છે